નમસ્કાર, આપની સાથે હું સેજલ અને સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો વરિષ્ઠ પત્રકાર હરીશ જોશીને. છેલ્લા 38 વર્ષ કરતાં વધારે સમયથી એ પત્રકારત્વના ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને ઘણા બધા સેક્ટર સાથે જોડાયેલા છે. ચૂંટણીનો માહોલ, મતદાન પૂર્ણ થયું અને હવે પરિણામ પર સૌ કોઈની નજર છે. એના વિશે વાત કરવી છે. ખાસ કરીને જે ટફ સીટ ભારતીય જનતા પાર્ટી માટે ગણાય છે એમાંની એક સીટ ભરૂચ બેઠક વિશે વાત કરવી છે. સૌથી પહેલા તો સર, સ્વાગત છે આપનું જમાવટમાં. ખૂબ ખૂબ આભાર સેજલબેન, થેન્ક યુ વેરી મચ. તમારી સાથે જોડાવા માટે નિમંત્રણ આપવા બદલ થેન્ક યુ. લોકસભાની ચૂંટણીમાં સર આમ તો ઘણી બધી બેઠકો એવી છે કે જે આ વખતે ટફ ફાઇટ રહી, કારણ કે ત્યાં કોંગ્રેસના જે ઉમેદવારો છે એમણે ભારતીય જનતા પાર્ટીને ખાસી એવી ટક્કર આપી. આણંદ છે, સુરેન્દ્રનગર છે, જામનગર છે, પાટણ છે, આ બધી જ બેઠક, ખાસ ભરૂચ બેઠક છે, બધા પર. ભરૂચ વિશે વાત કરવી છે, પણ સૌથી પહેલો સવાલ મારે આપને એ પૂછવો છે કે આ વખતની ચૂંટણી તમને કેવી લાગી? આમ તો ગુજરાતમાં ને ખાસ કરીને ભરૂચમાં બહુ નિરસતા જોવા મળી ચૂંટણીમાં. એટલે લોકોને મતદાન થયું, પણ તોય લોકોમાં જે ઇલેક્શનનો જે ઉત્સાહ હોવો જોઈએ ને એનો અભાવ દેખાયો. અને ખાસ કોઈ મુદ્દાઓ, વિશેષ એવા મુદ્દાઓ કેન્દ્રિત નહીં રહ્યા કે જે લોકોને આકર્ષી શકે. અને બીજું જે સૌથી મહત્વનું પાસું છે કે મતદારો આ વખતની ચૂંટણીમાં એવું લાગ્યું કે ઘણા મેચ્યોર થયા છે. માત્ર મતદારો નહીં, એમના જે પક્ષના કાર્યકરો પણ. એટલે દાખલા તરીકે ભૂતકાળના ઇલેક્શનો જુઓ તમે તો ચારે બાજુ તમને લોકો જોવા મળે, કાર્યકરો જોવા મળે, મતદાનની મથકની બહાર 50-100 લોકોના ટોળા હોય. આ વખતે ભાગ્ય જેવું કંઈક જોવા મળ્યું. અને એ બતાવે છે કે એ બહુ, હું એને નકારાત્મક રીતે નથી જોતો, પણ મેચ્યોરિટી રીતે જોઉં છું કે લોકોમાં એ મેચ્યોરિટી આવી છે કે ભાઈ ઓકે, ઇલેક્શન શું છે, એની અંદર 5 કલાક ઉભા રહેવાથી કઈ ફાયદો નથી થવાનો, બરાબર, પણ મત આપો અને પોતે જાગૃત રહો. આ વખતની 7 બેઠકો લગભગ એવી છે કે જ્યાં કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો લડ્યા. ભરૂચ છે, ભાવનગર છે, બનાસકાંઠા છે, આણંદ છે, આ બધી જગ્યાઓ પર. વાત ભરૂચ બેઠકની કરવી છે. ભરૂચ બેઠક પર ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી ચૈતર વસાવા મનસુખ વસાવાની સામે લડ્યા. ચૈતર વસાવા જ્યાંના ધારાસભ્ય છે ત્યાં બમ્પર મતદાન થયું. આ વખત એવું કહેવાય છે કે ફાઇટ ચૈતર વસાવાએ ટફ આપી. તમને શું લાગે છે? હાઈપ ઊભી થવી, કારણ કે કેજરીવાલજી આવી ગયા, આપણા પંજાબના મુખ્યમંત્રી ભગવત માન આવી ગયા, સંજય સિંહ આવી ગયા, ઘણા બધા નેતાઓ આમ આદમી પાર્ટીના, ઇવન ઇલેક્શન ચૈતર ડિક્લેર થયો એ પહેલા પણ ઘણા વિઝિટ કરી ગયા. એટલે હાઈ પ્રોફાઇલ હાઈપ ઊભી થઈ. પણ દાખલા તરીકે ડેડિયાપાડાની અંદર વોટિંગ વધારે થયું માટે ફાઇટ, ટક્કર જોરદાર છે એવું માનતો નથી. કારણ કે તમે હિસ્ટ્રી જોઈ લો તો આખી ભૂતકાળની અંદર આખો ને આખો ટ્રાઇબલ બેલ્ટ, ડેડિયાપાડા હોય કે ઝઘડિયા હોય કે ટોટલ ટ્રાઇબલ બેલ્ટની અંદર હરમેશ વોટિંગ વધારે જ થયું છે. દાખલા તરીકે આ વખતે ડેડિયાપાડામાં 84-85% થયું છે, તો ભૂતકાળની અંદર 80-82% થયું છે. એટલે એવું નથી કે બહુ બમ્પર વોટિંગ થઈ ગયું. અને નંબર 2, તમે જે શરૂઆત કરી કે ભાઈ દાખલા તરીકે 7 સીટો જે કટોકટની જણાય છે અને એમાં એકદમ સીધી મજબૂત ટક્કર છે. ભરૂચમાં એવું મને ખાસ જોરદાર ટક્કર છે અને કટોકટનો ખેલ છે એવું હું નથી માનતો. નોર્મલી ચૂંટણી નજીક આવે ત્યારે એક વાતાવરણ ઊભું થતું હોય અને એ વાતાવરણના આધારે કેટલાક વિશ્લેષકો એવી ગણતરી કરતા હોય કે ભાઈ ઓહો, બહુ માહોલ જામી ગયો છે. પણ મહત્વનું એ છે કે લોકો જે મન બનાવીને બેઠા હોય એની નસને પારખો ત્યારે તમને ખબર પડે કે સાચો માહોલ શું છે. એટલે તમને શું લાગે છે, તો આ વખતે મતદારોનો માહોલ છે કોના તરફી છે કે પછી વચ્ચે છે, મતલબ કડી શકાય એવો નથી આ વખતે? ના, જુઓ આમાં એવું છે કે ભરૂચ એક કોમ્પ્લેક્સ છે, બરાબર છે. ભરૂચની અંદર તમે જુઓ તો ટ્રાઇબલ બેલ્ટ મોટો છે. આમ તો પહેલી વસ્તુ એ છે કે ભરૂચ એ સામાન્ય સીટ છે અને એકમાત્ર એવી સામાન્ય સીટ છે કે જે સામાન્ય હોવા છતાં પણ લગભગ છેલ્લા 25 વર્ષથી નોનસ્ટોપ ટ્રાઇબલ કેન્ડિડેટને સાંસદ તરીકે મોકલી રહી છે, રાઈટ. ભરૂચની અંદર સાંસદ તરીકે આદિવાસી લીડર મનસુખભાઈ રહ્યા, એના પહેલા ચંદુભાઈ દેશમુખ રહ્યા, એના પહેલા મુસ્લિમ લીડર અહેમદભાઈ પટેલ રહ્યા.
એટલે કોમ્પ્લેક્સિટી એ છે કે there is a combination of minority, tribals, right, અને સામાન્ય વર્ગ. અને હવે બીકોઝ ઓફ ધી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઘણા બધા પરપ્રાંતિયો પણ હવે ભરૂચ વાસીઓ બની ગયા છે. એટલે નંબર ઓફ વોટર્સ, માઇગ્રેટેડ વોટરની સંખ્યા પણ નોંધપાત્ર છે. નવા વોટરો પણ ઘણા બધા ઉમેરાયા છે. એટલે જે રાજકીય સમીકરણો તમે જુઓ તો ભાઈ ટ્રાઇબલ એરિયાની અંદર જ ખરી રસાકસી છે, કારણ કે યુ હેવ અ 3 કેન્ડિડેટ ધેર. એક મનસુખભાઈ વસાવા, પોતે આદિવાસી વિસ્તાર, એમનો એ નર્મદા ડિસ્ટ્રિક્ટમાં નવાગામ, રાઈટ. ચૈતરભાઈ વસાવા, પોતે ડેડિયાપાડાના એક્ઝિસ્ટિંગ ધારાસભ્ય, અને ત્રીજા દિલીપભાઈ વસાવા, છોટુભાઈ વસાવાના દીકરા, રાઈટ. તો મતોની વહેંચણી ક્યાં થવાની? મતોનું વિભાજન તો ત્યાં થવાનું. ચૈતરભાઈ એ હાઈપ એક ઉભી થઈ ગઈ કે આમ આદમી પાર્ટીના છે, પણ વિભાજન તો ત્યાં થવાનું છે. અને ભૂતકાળની અંદર તમે જુઓ તો વોટોની જે ટકાવારી છે અને સરેરાશ જે લીડ મળી છે, એ લીડનો આંકડો ટ્રાઇબલ બેલ્ટ સિવાય બીજા બધા વિસ્તારો છે, દાખલા તરીકે અંકલેશ્વર, ભરૂચ, જંબુસર, વાગરા, કરજણ, આ મતક્ષેત્રોમાંથી જબરદસ્ત લીડ ભારતીય જનતા પાર્ટીને મળતી આવી છે. સપોઝ ટ્રાઇબલ એરિયાની અંદર મતો ચેતરભાઈને કદાચ મળી પણ શકે, લીડ પણ મળે, પણ જંગી મતો કાપશે કેવી રીતના, એ પ્રશ્ન છે. ગઈ વખતે 3,37,000 મતોની લીડ થી મનસુખભાઈ વસાવા એ જીત્યા હતા. આ વખતે લીડ ઘટી શકે, પણ જેને કહેવાય ટફ ફાઇટ કે નહીં ચૈતરભાઈ આટલી બધી લીડ કાપીને એકદમ નેક ટુ નેક આવી જાય, એવું મને નથી લાગતું. ઓકે, આ વખતે એક ચર્ચા ઉમેદવારો જાહેર થયા એ પહેલા એવી પણ હતી કે આ વખતે ભારતીય જનતા પાર્ટી મનસુખ વસાવાને રિપીટ નહીં કરે. એ એક વર્ગ છે એવું માની રહ્યો હતો કે નહીં કરવામાં આવે. એટલે અને પછી જ્યારે મનસુખ વસાવાને ફરી ટિકિટ આપી એટલે એવી પણ ચર્ચાઓ થઈ કે ભાઈ આમ આદમી પાર્ટી છે અને ચૈતર વસાવા છે, અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી કોઈ નુકસાન, અને આમ બી કોઈ એવી સીટ નથી, સામાન્ય સીટ છે, એટલે આદિવાસી સિવાય બીજા કોઈ નેતાને આપે તો કોને આપે એમ, એટલે મનસુખ વસાવાને ટિકિટ આપી. તમને શું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટીના ફેક્ટરને ચૈતર વસાવાને જોઈને ટિકિટ આપી છે, કે પછી ઓપ્શન નહોતો એટલે મનસુખ વસાવાને ટિકિટ આપી છે? આપની વાત સાચી છે કે દાખલા તરીકે હું એવું માનું છું કે ઘણા સમયથી આ બેઠક, સામાન્ય બેઠક, એ ટ્રાઇબલ કેન્ડિડેટને ભારતીય જનતા પાર્ટી આપી રહી, અને મનસુખભાઈને ઓલરેડી 6 ટર્મ પૂરી થઈ ગઈ, એટલે ડેફિનેટલી એવો વિચાર હતો કે ભાઈ આમાંથી આ પરિવર્તન આવવાની સંભાવનાઓ દેખાઈ રહી હતી. હવે એની સંભાવનાના કારણોમાં ચૂંટણી પહેલાની જે સ્થિતિ હતી એ શું હતી કે કોંગ્રેસ ચૂંટણી લડશે, અને કોંગ્રેસમાંથી અહેમદભાઈ પટેલના દીકરી કે દીકરા મુમતાઝબેન અથવા ફૈઝલભાઈ એ ચૂંટણી લડી શકે, અને આ બાજુ ચૈતર વસાવા ચૂંટણી લડે, કારણ કે ચૈતર વસાવાએ પહેલા ડિક્લેર કરી દીધેલું ઇન્ડી ગઠબંધન એસ્ટાબ્લિશ થાય ત્યાર પહેલા કે ભાઈ હું ચૂંટણી લડવાનો છું. અને કેજરીવાલજી પહેલા આવ્યા હતા, ચૂંટણીના ઘણા સમય પહેલા આવીને એમણે જાહેરાત કરી હતી કે અહીંથી ચૂંટણી આમ આદમી પાર્ટીના ઉમેદવાર લડશે. હેલો, એટલે એવા સંજોગોની અંદર એટલે એવા સંજોગોની અંદર આખું જે માહોલ જે ઉભો થયો હતો કે there will be a triangular જંગ, અને આ ટ્રાયંગ્યુલર જંગ જો થાય તો એનો મોટો એડવાન્ટેજ ભારતીય જનતા પાર્ટીને મળે, અને એટલા માટે વિચારણા એ ડાયરેક્શનમાં હતી કે આ વખતે સામાન્ય બેઠક ઉપરથી સામાન્ય ઉમેદવારને મૂકી શકાય. પણ જેવું ચૈતર વસાવાનું નામ આવ્યું, અને ચૈતર વસાવાનું એસ્પેશિયલી કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધનના ભાગરૂપે નામ આવ્યું, ત્યારે મને એવું લાગે છે કે પાર્ટીને એવું લાગ્યું હશે કે અહીંયા બહુ જોખમ લેવું નથી, કે જેથી આપણી એનર્જી, શક્તિ અને ઘણો બધો સમય આની અંદર આપણે ઇન્વેસ્ટ કરવો પડે, એના કરતા મનસુખભાઈને કન્ટિન્યુ રાખીએ, કે જેથી મનસુખભાઈ એઝ સચ, આમ જોવા જાવ તો એમની સામે બીજા કોઈ એલિગેશનનો દાગ નથી, કોઈ કરપ્શન ના હોય કે કેરેક્ટર ના હોય કે એવા બધા કોઈ ગુડ પર્સન, આખા બોલા છે, જે એટલે લોકોને વધારે ગમે પણ. એટલા માટે પાર્ટીએ એમના પર કળશ ઢોળ્યો એવું મને લાગે છે. જો કદાચ ચૈતર વસાવા ન આવ્યા હોત ઇન્ડી ગઠબંધનમાંથી કોમન ઉમેદવાર તરીકે, અને જો ટ્રાયપાંક્યો જંગ થતે, તો કદાચ સામાન્ય બેઠકમાંથી અન્ય ઉમેદવાર આવી શક્યો હોત. આ વખતે 3 આદિવાસી નેતાઓ ત્યાંથી લડી રહ્યા હતા. એક મનસુખ વસાવા, જે રીતે આપણે વાત કરી, ચૈતર વસાવા, અને છોટુ વસાવાના ત્યાંથી દિલીપ વસાવા, એટલે એક નવી પાર્ટી. તો સવાલ એ છે કે જો આદિવાસી મતોનું વિભાજન થયું હોય તો જે રીતે
બધા વાત કરી રહ્યા છે કે એનો ફાયદો જે છે એ ચૈતર વસાવાને થાય અથવા તો ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય. તો તમને શું લાગે છે કે જો વિભાજન થયું હોય, મતોનું ધ્રુવીકરણ થયું હોય, તો પણ ફાયદો કોના તરફી થઈ શકે? કંઈક અંશે એનો ફાયદો ચૈતરભાઈને થઈ શકે. ટ્રાઇબલ બેલ્ટમાં ખાલી ટ્રાઇબલ બેલ્ટની વાત કરીએ ત્યાં કંઈક અંશે થઈ શકે, કારણ કે બેઝિકલી ઓરિજિનલી ચૈતરભાઈ, છોટુભાઈ એ બધા એક સાથે જ હતા. પછી એમાંથી વિભાજન થયું અને દિલીપભાઈ જે છોટુભાઈના પુત્ર છે એમણે ઉમેદવારી નોંધાવી. એ બેઝિકલી આદિવાસી મતોના વિભાજન માટે નોંધાવેલી છે. હવે જે છોટુભાઈના મતો છે એ ભાજપને એવી અપેક્ષા છે કે ભાઈ એ મતો એમની તરફ મળે, પણ મને એવું લાગે છે કે એમના જે કમિટેડ મતો છે એનું ધ્રુવીકરણ સંભવતઃ ચેતરભાઈ તરફ થઈ શકે, એટલે એનો લાભ ચેતરભાઈને મળી શકે કંઈક અંશે. આ ભરૂચની બેઠક છે એમાં જેટલા આદિવાસી મતદારો નિર્ણાયક છે એટલા મુસ્લિમ મતદારો પણ નિર્ણાયક છે. અહેમદ પટેલનો પરિવાર અને અહેમદ પટેલનો આ ગઢ ઘણા સમય હતો, એટલે એ એક ફેક્ટર પણ અહીંયા બહુ અસર કરે છે. અને એટલા માટે એ જ જાણવું છે કે આ વખતે મુમતાઝ પટેલ જે નારાજ હતા, છેલ્લે સુધી એવું કહી રહ્યા હતા કે મને ચૈતરભાઈએ પ્રચાર માટે બોલાવી જ નથી, અને પછી ચૈતરભાઈનું સ્ટેટમેન્ટ આવ્યું કે ભાઈ અમે એમને બોલાવીશું પ્રચાર માટે, ને એટલામાં તો ચૂંટણી પતી ગઈ. તો તમને શું લાગે છે કે આ અહેમદ પટેલના પરિવારનું ફેક્ટર છે એ ચૈતરભાઈને કેટલું નડી શકે? જો સૌથી પહેલું તો એવું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન ભરૂચ માટે થયું, પણ એમાં કઈ કોંગ્રેસને બહુ ઉત્સાહ કે આનંદ નથી. બરાબર છે, કારણ કે કોંગ્રેસ ક્યારેય એવું ન ઈચ્છે કે આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લાની અંદર મોટી થાય, કારણ કે જો એવું થાય તો કોંગ્રેસનું અસ્તિત્વ જ ખતમ થઈ જાય, અહેમદભાઈની લીગસી પણ ખતમ થઈ જાય. એટલે ન તો અહેમદભાઈના દીકરા કે દીકરીઓ પોતે પણ એવું ઈચ્છે કે ભાઈ આમ આદમી પાર્ટીનો ઉદય અહીંયાથી થાય. નંબર 2, કોંગ્રેસના કે જે પહેલેથી અપોઝ કરી રહ્યા હતા કે ભાઈ આ કોઈ પણ હિસાબે આ સમજૂતી થવી ના જોઈએ, અને કોંગ્રેસનો પોતાનો કેન્ડિડેટ ભલે હારી જતો પણ પોતાનો જ કેન્ડિડેટ જોઈએ. છેલ્લે એ લોકોએ રજૂઆત ત્યાં સુધી કરી કે ભલે ચૈતર લડે પણ એ કોંગ્રેસના સિમ્બોલ પર લડે, પણ એવું કંઈ થયું નહીં. એટલે આખા ઇલેક્શનમાં તમે જુઓ તો જેટલા પણ કેમ્પેન થયા અંદર કોંગ્રેસના કેટલા લોકો જોડાયા, ક્વેશ્ચન માર્ક. લોકોએ જોયું છે કે હાવ માત્ર ગણ્યા ગાંઠા લોકો એની અંદર જોડાયા. નંબર 2 કે મુસ્લિમ મતદારો જ્યારે પણ કોંગ્રેસમાંથી ઉમેદવારી કોઈકે કરી હોય તો માઇનોરિટી વોટર્સ જે છે એ ખૂબ આગળ આવીને મતદાન કર્યું છે. આ વખતે એવો જબરદસ્ત ઉત્સાહ દેખાયો જ નથી. એમને પણ મતદાનમાં બહુ જાજો રસ બતાવ્યો નથી. મતદાન થયું છે 60% આજુબાજુ, જે પહેલા 65-70% આજુબાજુ થતું હતું. બરાબર, જે બતાવે છે કે જે ઉદાસીનતા ખાસ કરીને કોંગ્રેસના વર્ગમાં જે ઉદાસીનતા મોટા પ્રમાણમાં આવી. આ ઇન્ડી ગઠબંધનનો ફાયદો ચેતરભાઈને થાય એવું મને લાગતું નથી, કારણ કે નંબર 1 આદિવાસી મતોનું વિભાજન, નંબર 2 માઇનોરિટી વોટર્સની ઉદાસીનતા, અને નંબર 3 કોંગ્રેસના સ્થાનિક લીડરો ક્યારેય એવું નહીં ઈચ્છે કે આમ આદમી પાર્ટી મોટી બને. એટલે આનો લાભ કોંગ્રેસના જે કમિટેડ વોટર હતા, ખાસ કરીને હું વાત કરું તો હિન્દુ મેજોરિટી વોટર્સ, બરાબર, જે કમિટેડ વર્ષો સુધી હતા. હવે આવી સિચ્યુએશનમાં જો એનું માઇગ્રેશન થાય તો ક્યાં થાય? એનું માઇગ્રેશન નેચરલી બીજેપી તરફ થવાનું. તો એનો લાભ જો પેલી બાજુ આદિવાસી મતોની અંદર કંઈક અંશે ચેતરભાઈને લાભ થતો હોય તો આ બાજુ આ મતોનું ધ્રુવીકરણ થવાને કારણે એનો લાભ ભારતીય જનતા પાર્ટી. એક સવાલ સર એ પણ છે કે આ વખતે જે રીતે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં મુદ્દાઓ ન રહ્યા, એટલે જે વિવાદો થયા એ વસ્તુ અલગ છે, અને એ જ પછી વિવાદો મોટા બન્યા. જેમ કે ક્ષત્રિય આંદોલન છે, સાબરકાંઠા વડોદરામાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક કલહ છે, અમરેલીમાં આંતરિક કલહ છે. એવી જ રીતે ભરૂચની અંદર પણ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ બહુ ઓછી થઈ, અને મનસુખ વસાવા અને ચૈતર વસાવા બંને વચ્ચે આરોપ પ્રત્યારોપની રાજનીતિ છે વધારે ચાલી આ વખતે. એટલે ચૈતર વસાવા છે એ મનસુખ વસાવા પર આરોપો લગાવે, પછી એમને ભારતીય જનતા પાર્ટીના જે કેસની ના બધી જે વાતો થઈ એમને એમાં લેવાનો પણ પ્રયત્ન એક સમય થયો, એવી પણ ચર્ચા છે. અને પછી એ જેલમાં ગયા અને પછી જેલમાંથી બહાર આવ્યા. તમને શું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનું જે લીડનું ટાર્ગેટ છે, જો કે હવે તો એ ભૂલાઈ ગયું છે, કારણ કે આ બધા જે ફેક્ટરો આવ્યા એના કારણે આ લીડનું જે ફેક્ટર છે એ ભૂલાઈ ગયું છે. જીત મહત્વની છે, પણ જેલમાં જે ચૈતર વસાવા ગયા અને પછી બહાર આવ્યા,
એના કારણે તમને શું લાગે છે કે એ ફેક્ટર ચૈતર વસાવાને અસર કરશે અને ભારતીય જનતા પાર્ટીનું જે લીડનું ટાર્ગેટ છે એમાં એ અસર કરી શકે? યસ, એટલે ચૈતર વસાવા દાખલા તરીકે આમાં એવું છે કે નંબર 1 પહેલો તમારે એમનો જવાબ આપું કે આખા ગુજરાતમાં જે કંઈક આંદોલનો થયું એમાં મેં આગળ કીધું એમ કે આપણા વોટર્સ છે ને એ બહુ સ્માર્ટ અને મેચ્યોર બની ગયા છે. એટલે આ ઓટીટી પ્લેટફોર્મ છે, આ બધા કલાકારો ઓટીટી પ્લેટફોર્મ છે અને વી આર ઓલ વોટર્સ આર અ વિટનેસ. બરાબર છે, આપણે આ બધો ખેલ જોયા કરીએ છીએ, આનંદ માણીએ છીએ અને અલ્ટિમેટલી આપણને ખબર જ છે કે ભાઈ આની અંદર આપણો ફેવરાઇટ હીરો કયો છે. એટલે દાખલા તરીકે શોર્ટ ટર્મ ટૂંકા ગાળા માટે ઉભા થયેલા કોઈ પણ વિવાદો એ મતોમાં પરિવર્તન બહુ મોટા પાયે કરાવી શકે એવું આટલા વર્ષોનો મારો અનુભવ કહે છે કે એવું શક્ય બનતું નથી કે રાતોરાત કોઈ મુદ્દા ઉભા થઈ જાય અને રાતોરાત લોકોના મગજ પરિવર્તન થઈ જાય, એવું થતું નથી. ગુજરાતની અંદર જયારે પરિવર્તન થયું ત્યારે નવનિર્માણ આંદોલન કેટલું મોટું આંદોલન થયું ત્યારે પરિવર્તન થયું. ઓવરનાઇટ કોઈ મુદ્દા આધારિત પરિવર્તનો થતા નથી. એટલે ઠીક છે, આપણે બધા એ બધા આખો ખેલ જોયો અને અત્યારે પણ એ ચાલી રહ્યો છે. પણ દાખલા તરીકે ચૈતરભાઈ જેલમાં ગયા, એને મોટા બનાવ્યા, એને આખા ગુજરાતમાં કે નેશનલ લેવલ ઉપર એક ફોકસ આપ્યું. અને યસ, એ સારા વક્તા છે, યુવા છે, કેપેબિલિટીઝ છે, આ બધું છે. એટલે એક લીડર તરીકે ઉપસી આવે એવી એક છાપ ખરી. પણ ટ્રાઇબલ સિવાયના વિસ્તારોની અંદર એ પોતાનો પ્રભાવ ઉભો નથી કરી શક્યા, કારણ કે એમની પાસે જે પ્રચારનો સમય હતો બહુ લિમિટેડ. એમના જ માણસોએ ભરૂચમાં આવીને પ્રચાર કરવો પડે કે જંબુસરમાં પ્રચાર, કારણ કે ટીમ જોઈએ ને. આજે ઘણા બધા, હું ત્યાં હતો ત્યારે ઘણા બધા બૂથો પર જોયું તો બૂથો ઉપર તમને આમ આદમી પાર્ટી કે કોંગ્રેસના માણસો જ ન દેખાય. અને મેં કહ્યું એમ કે કોંગ્રેસ જો સપોર્ટમાં હોય તો દરેક બૂથ પર બૂથ એજન્ટ તો હોવો જોઈએ ને. જે વિસ્તારમાં ચૈતરભાઈનું પ્રભુત્વ નથી એ વિસ્તારમાં બૂથ એજન્ટ તો હોવા જોઈએ ને. એવા કેટલા બધા વિસ્તારો હતા, કેટલા બધા બૂથો હતા કે જ્યાં યુ ડોન્ટ ફાઇન્ડ એની એજન્ટ આઈધર ઓફ કોંગ્રેસ ઓર આમ આદમી પાર્ટી. એટલે બેઝિકલી ચૈતરભાઈ એક લીડર તરીકે ઉપસી આવ્યા. ટ્રાઇબલ એરિયાની અંદર અમુક સેગમેન્ટ યંગસ્ટર્સની અંદર હી બીકમ અ હીરો. ભરૂચ, અંકલેશ્વર, વાગરા વિસ્તારની અંદર 5-10% મતો એ ખેંચી પણ જશે ટ્રાઇબલના, રાઈટ. બટ આ લોકસભા ચૂંટણીની અંદર એ મતો કાપી શકે મનસુખભાઈના, અને એમની લીડ જે 3,37,000 હતી એમાં ઘટીને એ લીડ તમારી 1.5 થી 2 લાખની વચ્ચે આવવાની સંભાવના. એટલે લીડ ઘટાડી શકે પણ જીતની શક્યતાઓ નહીવત છે. નહીવત છે એવું મારું આટલા વર્ષનો અનુભવ કહે છે. અને એની પાછળના લોજિક પણ છે, એ પણ હું તમને સ્પષ્ટ કહી દઉં કે જેથી ક્લેરિટી આવે. તમે આખી હિસ્ટ્રી જુઓ તો 2004માં આજ મનસુખભાઈ હતા અને મનસુખભાઈને લગભગ 44% મત મળ્યા હતા. એમની સામે મોહમ્મદ પટેલ, એ મુસ્લિમ કેન્ડિડેટ હતા કોંગ્રેસના, એને 33.4% મત મળ્યા હતા. અને છોટુભાઈ વસાવાનો આ પીક પીરિયડ હતો જ્યારે છોટુભાઈ વસાવા એ આદિવાસીઓના મસીહા તરીકે આખા ગુજરાતમાં પ્રચલિત હતા. અને એમનું નેટવર્ક માત્ર ટ્રાઇબલ એરિયા નહીં, ભરૂચ, અંકલેશ્વર, વાગરા, એમણે, મને હજુ યાદ છે કે એમણે જે રેલી કાઢેલી હતી એ હિસ્ટોરિકલ રેલી હતી. અને તેમ છતાં પણ, આટલા મસીહા હોવા છતાં પણ એ વખતની લોકસભામાં એ માત્ર ને માત્ર 16.39% મતો લઈ ગયા હતા, 16.39. જ્યારે મનસુખભાઈ 44%. હવે 2009નું ઇલેક્શન જુઓ તો 2009ના ઇલેક્શનની અંદર મનસુખભાઈને 34% જે મતો મળ્યા હતા એ ઘટીને 41% થયા. અને મુસ્લિમ કેન્ડિડેટ અજીત ટંકારવીના મતોમાં વધારો થયો, 33% હતા એ વધીને 37% થયા. અને છોટુ વસાવાને એના 10% ઘટાડો થયો, એટલે 8.49% એમના મતો ઘટ્યા 2009ની ચૂંટણીમાં. પણ વિજેતા મનસુખભાઈ રહ્યા અને એ પણ સાઇઝેબલ માર્જિનથી. 2014ની ચૂંટણીમાં એકદમ સ્વિંગ આવ્યો અને મનસુખભાઈને 51.77% વોટ મળ્યા, જ્યારે કોંગ્રેસના જયેશ પટેલને 37.32 મત અને અનિલ ભગત, જે છોટુભાઈની પાર્ટીના, એમને માત્ર 4% મત મળ્યા. એટલે યુ સી ધી ડિફરન્સ, 52% વર્સિસ 37%, સાઇઝેબલ. 2019માં જુઓ તમે, 2019માં જે 51% આગળ હતો છોટુભાઈને, એટલે ભારતીય જનતા પાર્ટીના મનસુખભાઈને જે મતો મળ્યા હતા એ 2019માં વધીને 55.47% થયા. અને કોંગ્રેસનો ગ્રાફ ઘટીને જે પહેલા 37% પર પહોંચ્યો હતો એ ઘટીને સીધો 26% પર આવે.
26%. અને છોટુભાઈને ફરી આમાં 12.53% મત મળ્યા. એટલે યુ જસ્ટ સી ધી રેશિયો કે આટલું મોટું ઇમ્બેલેન્સ. હવે તમે બંને 2019ના ઇલેક્શનની અંદર 26.40 એ કોંગ્રેસને મળેલા મતો ટકામાં અને 12.53 એટલે કે ટોટલ તમારા 38% મતો આ બધા ભેગા કરો તો 38% થાય અને પેલા 55%. હવે 38 વર્સિસ 55 એટલે કેટલો મોટો ગેપ રહ્યો. આ ગેપ ઘટી શકે પણ એને તમે લેવલ ના આવી શકે અથવા તો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી એને ઉપર ના જઈ શકે. આ હિસ્ટ્રી કહે છે. એટલે મારું જે કઈ તર્ક છે એ આંકડાઓના આધારે, લોકોના અભિગમના આધારે મારું તર્ક એમ કે છે કે ભરૂચ જિલ્લાની અંદર એટલી મોટી કોઈ રસાકસી નથી. લીડનો માર્જિન ઘટી શકે છે સાઇઝેબલ રીતે 3.37 થી 1.5 થી 2 લાખની વચ્ચે. ઓકે, અંતિમ સવાલ સર મારો એ છે કે સુરતથી આમ આદમી પાર્ટીએ શરૂઆત કરી હતી, પછી સુરતમાં જે થયું એ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પક્ષ પલટો થયો અને બધા જતા રહ્યા ભારતીય જનતા પાર્ટીમાં. હવે સુરતમાં આમ આદમી પાર્ટીની સ્થિતિ આપણે જોઈએ છીએ. આ વખતે ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા ભરૂચની અંદર. એટલે આમ આદમી પાર્ટી ગુજરાતમાં બેઠું થવા માટે ભરૂચમાં ચૈતર વસાવામાં આશા રાખી રહી છે, એટલે એની આશા સફળ નીવડશે? બહુ અઘરો સવાલ તમે પૂછ્યો, કારણ કે મારો જવાબ પણ થોડો, કારણ કે ગુજરાતમાં 2022 પછી સ્થિતિ આપણે જોઈએ છીએ આમ આદમી પાર્ટીની, જે રીતના દાવાઓ નેતાઓ કરતા હતા અને અત્યારે પણ જે રીતે ચૈતર વસાવા દાવા કરે છે ને જે રીતે તમે આંકડાનું ગણિત સમજાવ્યું, એટલે એક તરફ એવો પણ મત છે કે ટફ ફાઇટ છે ને જીતી જશે, ને એક તરફ એવો પણ મત છે કે આંકડાઓને જોતા નથી લાગતું. એટલે સવાલ આ થાય એ સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટીએ 2 જગ્યાએ ઉમેદવારો ઉતાર્યા છે, પણ ચૈતર વસાવા અને ઉમેશ મકવાણામાં બહુ ફેર છે. તો ચૈતરભાઈ જે રીતે દાવાઓ કરી રહ્યા છે અને આદિવાસી વિસ્તારમાં જે રીતે લોકપ્રિય છે, તો એ રીતે આમ આદમી પાર્ટીને કદાચ આશા દેખાઈ રહી હોય કે અહીંયાથી ફરી આપણે ઊભા થઈ શકશું, તો તમને શું લાગે છે? આમાં એવું છે કે જુઓ, આમ આદમી પાર્ટીની અંદર તમે જુઓ તો એમની સાથે જોડાયેલા લોકો ઘણા બધા બહુ અલ્પ જીવી રહ્યા છે ગુજરાતની અંદર. થોડો સમય માટે જોડાયા, પછી કૂદીને આ બાજુ ગયા, પેલી બાજુ ગયા. જ્યાં સુધી ભરૂચનો સવાલ છે ત્યાં ચેતરભાઈ બહુ બુદ્ધિશાળી માણસ છે અને મને એવું લાગે છે એવી સંભાવનાઓ હોઈ શકે, ખોટો પણ ઠરી શકું, પણ ઇન એબ્સન્સ ઓફ અધર ટ્રાઇબલ લીડર એ દિવસો પણ કદાચ અશક્ય ન હોય કે 2029 નું ઇલેક્શન ચૈતરભાઈ આ બાજુ હોય એટલે કે બીજેપીમાં હોય, અમે સામે કોઈ ના હોય. સંભવ છે, કારણ પોલિટિક્સમાં એવરીથિંગ ઇઝ પોસિબલ. અને બીજું કે દાખલા તરીકે ચૈતરભાઈની સામે 13 કેસો છે અત્યારે, ક્રિમિનલ કેસીસ 13. આ એમનું એક નકારાત્મક પાસું છે. એટલે ટ્રાઇબલ બેલ્ટની અંદર આ એક નકારાત્મક પાસું છે, પણ બેઝિકલી પોલિટિક્સમાં એનું કોઈ બહુ મહત્વ રહેતું નથી. બરાબર, જ્યારે તમે તમારા કદને વધારો કોઈના ખભા પર પગ મૂકીને, અને તમે જ્યારે એક તમારું કદ સાઇઝેબલ થઈ જાય તો સામેવાળાને એવું દેખાય કે આપણામાંથી કોઈ મોટા કદવાળો શોધવો અથવા એને મોટા બનાવવામાં મહેનત કરવી એના કરતા તૈયાર માલને કેમ ન ઉઠાવવો. એટલે ધીસ ઇઝ ઓલ પોસિબિલિટીઝ, રાઈટ? પણ યસ, મને એવું નથી લાગતું કે આમ આદમી પાર્ટીનું બેઝ, દાખલા તરીકે ચૈતરભાઈને ભરૂચની અંદરથી ઉભા, જો જીતે તો ખરું ચોક્કસ કહી શકાય, પણ જો હારે તો આઈ ડોન્ટ થિંક કે એનાથી કોઈ બહુ મોટું ગુજરાતની અંદર પરિવર્તન આવી શકે. આભાર સર, જમાવટ સાથે આપ જોડાયા અને ખૂબ સરસ આંકડાકીય માહિતી અમારી સાથે શેર કરી અને ભરૂચને લગતી પણ બહુ સારી માહિતી આપી. છેલ્લે મારે એટલું જ કહેવું છે કે અમારું કમનસીબ એવું છે કે અમારું ભાંગ્યું તો એ ભરૂચ છે. ભરૂચની અંદર એક બાજુ મેસિવ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ છે. એક જમાનાની અંદર વિશ્વનું 3જું એક્ઝિબિશન ભરૂચમાં યોજાયું હતું, 3rd એક્ઝિબિશન ઇન 17th સેન્ચુરી. અને ત્યાર પછીનો પીરિયડ બહુ ખરાબ થયો, 56 દુકાળ, અને એમાં ઘણું ભરૂચની ખાનાખરાબી થઈ અને ભરૂચને બધા બહુ વિદેશી આક્રમણકારોએ લૂંટ્યું. ભરૂચ હવે ફરી ઇન્ડસ્ટ્રીયલ પોઈન્ટ ઓફ વ્યૂથી બેઠું થયું. પણ અસમાનતા શું છે કે એક બાજુ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એ રોકેટ ગતિથી વધી રહ્યું છે અને એની સામે સામાજિક સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બરાબર છે, એ તળિયે છે. એટલે લોકોની અપેક્ષાઓ એવી છે કે ભાઈ બેલેન્સ ડેવલપમેન્ટ થવું જોઈએ ભરૂચનું, કે જ્યાં
કારણ કે આખો ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટનો લોડ એ ભરૂચ અને અંકલેશ્વર જેવા સિટી ઉપર આવે છે. તો આ સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું શું? અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તમારે રિક્રિએશન જોઈએ, તમારે સારા રોડ જોઈએ, રસ્તા જોઈએ, હાઉસકીપિંગ જોઈએ, ક્લીનલીનેસ જોઈએ. દેર આર લોટ ઓફ થિંગ્સ આર લેકિંગ. અને લોકોની અપેક્ષા એ છે કે જ્યારે આટલા વર્ષોથી સતત એક પક્ષ ઉપર આંધળો વિશ્વાસ મૂકીને જ્યારે મતો આપ્યા છે, ત્યારે ચોક્કસ એ દિશાની અંદર બેલેન્સ ડેવલપમેન્ટ દિશામાં કામ થાય એ બહુ જરૂરી છે. અને ભાંગ્યું ભરૂચ એ ભર્યું બને તો જ ખરેખર આપણે સાચી લોકશાહીનો આનંદ માણી શકીએ એવું કહી શકાય. અપેક્ષા એવી જ રાખીએ કે સર ભરૂચ છે ભાંગ્યું માંથી મટી અને ભર્યું બને. આપ અમારી સાથે જોડાયા માટે આપનો ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર અને આપને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. ભરૂચની રાજનીતિને જે 38 વર્ષથી જોઈ રહ્યા છે એમણે આપણી સાથે એમના મત છે એ રજૂ કર્યા છે અહીંયા. ભરૂચની જ્યાં સુધી વાત છે, પરિણામ પર સૌ કોઈની નજર છે અને ભરૂચમાં કોણ બાજી મારે છે એ જો ખૂબ રસપ્રદ રહેશે. કારણ કે જે રીતના દાવાઓ અને જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે ટફ ફાઇટ છે, એ જોતા આ વખતે ભરૂચની સીટ પણ હોટ સીટ ગણવામાં આવે છે. તમે શું માનો છો ભરૂચની રાજનીતિ વિશે, ભરૂચની સીટ વિશે, ચૈતર વસાવા અને મનસુખ વસાવાની ફાઇટ વિશે કમેન્ટમાં લખીને અમને ચોક્કસથી જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.